કોઈ પણ માણસ હોય ખોટું કરે તેના પટ્ટા ઉતરી જવા જોઈએ। આજે ફરી એક વખત જિગ્નેશભાઈ મેવાણીએ જે મહેસાણાની અંદર જન આક્રોશ હતું એની અંદર જે પટ્ટા ઉતારવાની વાત કરી। જો કોઈ ધારાસભ્ય, સાંસદ સભ્ય, પોલીસ કર્મચારી કે ગમે સરકારી કર્મચારી હોય કે ભલે એ મીડિયેટર હોય, જો કોઈ પણ ખોટું કાર્ય કરશે, દારૂનું વેચાણ કરશે, ડ્રગ્સ વેચશે કે પછી ગાંજો વેચશે કે ગમે જુગારના કોઈને રવાડે ચડાવશે તો એમના પટ્ટા કાયદેસર ઉતારવાની વાત કરી છે। તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર। તો હવે જે સૌ પ્રથમ જે થરાદની અંદર જિગ્નેશભાઈ મેવાણીએ જે થોડા લોકો સાથે જન આક્રોશ કર્યું હતું, જે એ રેલી લઈ ઘણા બધા લોકો સાથે જે પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા અને પોલીસ કર્મચારીઓને વાત કરી હતી કે તમે અહીંયા જે દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, જે ગાંજો વેચાઈ રહ્યો છે એ બંધ કરાવો, નહીતર પટ્ટા ઉતારી દઈશું, આવી વાત કરી। આને લઈ અને ઘણા બધા લોકોએ જિગ્નેશભાઈ મેવાણીનો આના પછી વિરોધ કર્યો। અમુક લોકો તો જે રેલીઓ કાઢી, જે મોટા મોટા બોર્ડ લઈ અને રોડ ઉપર ઉતરી પડ્યા હતા અને જિગ્નેશભાઈ મેવાણીનો વિરોધ કરતા હતા અને એવું કહી રહ્યા હતા મીડિયા સમક્ષ કે જિગ્નેશભાઈ મેવાણીને કાયદેસર માફી માગવી પડશે। આ બધું તમે જોયું અને આના પછી થરાદની અંદર ખૂબ જ મોટું જે જન આક્રોશ થયું એની અંદર ભાઈ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનની અંદર જે ભાઈ લોકો ઉતરી આવ્યા હતા ને, ખરેખર એ દ્રશ્ય જોઈ અને બધા લોકો વિચારમાં પડી ગયા હતા કે આટલું બધું જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનની અંદર લોકો ઉતર્યા। એની અંદર જ્ઞાનીબેન ઠાકોર અને બીજા ઘણા બધા કોંગ્રેસના નેતાઓ હતા। મોટી સંખ્યાની અંદર ઠાકોર સમાજ હતો, દલિત સમાજ હતો અને દરેક સમાજના લોકો જે જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનની અંદર જોડાયા હતા। તો ફરી એક વખત જે મહેસાણાની અંદર આજે જે જન આક્રોશ થયું એ પણ જે દારૂનું વેચાણ, ડ્રગ્સનું વેચાણ અને જે જુગાર લોકો રમી રહ્યા છે એને જ લઈને આ જન આક્રોશ હતું। આ બધું બંધ કરવાને લઈને જે મિટિંગો હતી એની અંદર જ્ઞાનીબેન ઠાકોર, જે ચંદનજી ઠાકોર અને બીજા ઘણા બધા જે કોંગ્રેસના નેતાઓ હતા। તો સૌથી પહેલાં તમે એકવાર અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ જિગ્નેશભાઈ મેવાણીનો વિડીયો જોતા જો અને આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરતા જજો। અને ત્યાંના જે સ્થાનિક પોલીસ કર્મીઓ છે જે દારૂ જુગારને ડ્રગ્સમાંથી કમાતા હતા એમના માટે અમે કોમેન્ટ કરી હતી અને આજે પણ એ કોમેન્ટ ઉપર કાયમ છું કે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, આઈએસ હોય, આઈપીએસ હોય, મીડિયા કર્મી હોય કે કોઈ પણ માણસ હોય